મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વાહ, આ સુંદર તળાવ થીજી ગયું છે. આ સુંદર આકાશ, આ સુંદર પૃથ્વી. હવાની તો વાત શું કરીએ. મસ્ત મજાનો ઠંડો પવન આ તળાવ ઉપર થઈને આવી રહ્યો છે. આ પ્રભુ સુરત દાદા, સરસ મજાનો તડકો. આ બ્રહ્માંડ છે ને, એ બ્રહ્માંડ જેનું બનેલું છે ને એનું જ આપણું શરીર બનેલું છે. નાનું સ્વરૂપ છે બ્રહ્માંડનું. બધા જાણીએ છીએ તેમ પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને પાણી. હવે આ વિરાટ શક્તિ, આ વિરાટ પ્રભુ, આ વિરાટ ચૈતન્ય જેના આપણે અંશ છીએ ને, તો જેમ આપણું મન છે ને એમ એમ આ પ્રભુનું જે અત્ર તત્ર સર્વત્ર છે એ પ્રભુનું પણ મન તો હશે જ ને. એ વિરાટ મન એનું અને આપણું મન એ એક જ છે. પેલો અંશ આપણે અંદર કહીએ છીએ ને, એટલે એ મન પણ આપણા મન સાથે જોડાયેલું કહેવાય ક્યાંક ને ક્યાંક. હવે જોજો, પ્રભુનું મન છે એમાં સત્વગુણ 99.99% કહેવાય અને બાકીનો અંશ જે કહીએ તે રજો ને તમો ગુણ. આપણામાં આપણે તો જાણીએ છીએ આપણામાં ઊંધી વાતો. આપણામાં સત્વગુણ શોધવા જવું પડે. હવે જ્યારે સત્વગુણ વધે, જ્યારે તમે માળા કરવા બેસો, જ્યારે તમે પૂજા કરવા બેસો, જ્યારે તમે ક્યાંક તીર્થસ્થાને જાઓ, ક્યાંક મંદિરે જાઓ, ક્યાંક તમારા ઘરમાં તો બરાબર છે પણ કોઈના ઘરે ગયા હો ને ત્યાં તમે મંદિર જુઓ, ત્યાં ક્યાંક પ્રભુનો ફોટો જોવો, ગણપતિ દાદાને જુઓ, માતાજીને જુઓ, તમારું માથું ઝૂકી જાય, આંખો બંધ થઈ જાય અને 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 પેલા તમે એની કંઈક નજીક જતા હો ને એવું લાગે. એટલે જ્યારે સત્વગુણ વધતો જાય, જ્યારે તમે એવા કોઈ પણ કામ કરો, જ્યારે તમે કોઈને મદદરૂપ થાઓ છો, જ્યારે કોઈને તમે હેતુ વગર મદદ કરો છો, જ્યારે તમે ક્યાંક કોઈકની પાસે જઈને બેસો છો ફક્ત અને ફક્ત એની તબિયતના સમાચાર પૂછવા, તું ચિંતા ના કરતો હું બેઠો છું એવું કહેવા જ્યારે બેસો છો ને, ત્યારે સત્વગુણમાં વધારો થાય છે, ત્યારે તમને અંદરથી આનંદ થાય છે, ત્યારે પેલું પ્રભુનું મન અને તમારું મન એકરૂપ થઈ જાય છે. એટલે જીવનમાં જેમ સમજતા જઈએ ને એમ ખબર પડે કે લા ભાઈ, પ્રભુનું મન ને મારું મન એક જ છે. આ પેલા સંસારમાં પડ્યા એટલે ક્યાંક ને ક્યાંક ચૂકી જવાય છે, ત્યારે સુખ દુઃખની ભાષાની સમજણ પડે છે. બસ એ સંસારની ભાષા, સંસારના વ્યવહાર, સંસારની પદ્ધતિ, એમાંથી ધીરે નીકળીને પ્રભુ તરફ વળતા જઈએ, અંદર તરફ વળતા જઈએ તો પેલો અંશ એ આપણે છીએ એનો ખ્યાલ આવી જશે. સત્કાર્યો કરવા, કોઈ પણ કાર્ય કરતા પહેલા ફક્ત એટલું વિચારીએ ને કે આ પ્રભુને ગમશે, બસ આપણી અંદરથી જવાબ મળી જશે. હરિ ઓમ.